કીર્તિબેન શું કરે તે પેલી વાત હોપલો એને એટલા બધા વ્યૂઝ મળે ને એવા જ વ્યક્તિનો હાથ પકડે, એવા જ વ્યક્તિનું ઘર બનાવે અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબ માંથી 20-25 લાખ રૂપિયા કમાય. અને શું કીધું કીર્તિબેન, 4 લાખનું મકાન તૈયાર થાય એમ? મારે બી મકાન પૂર્ણ છે, સંડાસ બાથરૂમ અને 2 રૂમ, ટાઈસુ હંગાત. જે બી મકાન પૂર્ણ આપતા હોય એમનો કોન્ટેક્ટ કરાવો તમે મને. અને મિત્રો જરૂરથી કમેન્ટ કરજો કે 4 લાખમાં મકાન તૈયાર થાય કે ના થાય. શું કીધું બેન તમે? 4 લાખમાં મકાન બનાવીને એનો વિડીયો બનાવીને 25 લાખ કમાય. બેન 4 લાખ કમાય એટલે 25 લાખ કમાય, પણ કહેવાનો મતલબ 4 લાખ ખર્ચો કરીને કોકના ગરીબનું મકાન તો બનાવી આપે ને. તમે એક વિડીયો બનાવીને 25 લાખ કમાઓ, કોઈ દાડો કોઈ ગરીબની છોકરીને એક નાનકડું ટી શર્ટ નો કપડાનો ફીસ પણ આપ્યો ખરે? તો પછી બેન જે કામ કરતા હોય ને એમને કરવા દો, ખોટી રાયબાજી ના કરશો. અને તમે ખોટું તમે ખજૂરભાઈનું નામ લઈ રહ્યા છો. અરે ગુજરાતીઓ, તમને પણ થોડી શરમ આવી જોઈએ. તમારું ખુમીરું જગાડો અને ખજૂરભાઈનો સપોર્ટ કરો. યાર તમે લાઈક કોમેન્ટ ને શેર નહીં કરો તો ફોલો નહીં કરો તો ચાલશે, બાકી તમે શેર તો જરૂરથી કરજો, કારણ કે ખજૂરભાઈને પણ લાગુ જોઈએ કે ના, ગુજરાતની અંદર એમના સપોર્ટરો બેઠા છે. ये